सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। મનુષ્યના મનને હંમેશા કંઈક ને કંઈક વિચાર કરતા રહેવાની આદત છે. પછી એ વિચાર સપ્રયોજન હોય કે નિષ્પ્રયોજન હોય. સપ્રયોજન હોય ત્યાં સુધી વાંધો નથી, પરંતુ આડા અવડા ઉત્પટાંગ વિચાર મનુષ્યનું મન હંમેશા કરતું રહેશે. અને સાથે સાથે આવું જે મન જે છે એ જ મન ફરી પાછું પરમ પુરુષાર્થની સિદ્ધિ માટેનું સાધન છે. અને જે મનથી પરમ પુરુષાર્થ સિદ્ધ કરવાનો છે એ મન શાંત, સમાહિત, સંયમમાં સ્થિત હોવું જરૂરી છે. તો મન જે પ્રાપ્ત થયેલા છે એ તો એક જ મન છે. મનુષ્યને એક મન પ્રાપ્ત થયેલું છે. અને એ મન આપણે જોયું એ પ્રમાણે કે હંમેશા કંઈક ને કંઈક વિચારતું રહેશે. અનેક પ્રકારના આડા અવડા ઊંધા જતા વિચારો એના હંમેશા ચાલુ રહેશે. પરંતુ આ રીતના અનિયંત્રિત મનથી, જેના ઉપર નિયંત્રણ નથી, એવા અનિયંત્રિત મનથી જીવનમાં કંઈ સિદ્ધ કરી શકાતું નથી. અને એટલા માટે જ મનની શક્તિઓને, વિચાર શક્તિઓને નિયંત્રિત કરી અને એને એક દિશામાં, એક પ્રવાહમાં વહેવડાવવી એ બહુ જ અગત્યનું છે. એટલા માટે જ જે સાધક છે એ સાધકને માટે એ બહુ જ જરૂરી થઈ જાય છે કે પોતાની પ્રત્યેક વૃત્તિઓ ઉપર એ પોતે નજર રાખે. શરીરને, ઇન્દ્રિયોને, મનને ઉચ્છૃંખલ છોડી દેવાથી જીવનમાં કંઈ પ્રાપ્ત થઈ શકતું નથી. ભગવાને જે આપણને આ સાધનો આપેલા છે એમાં અનંત શક્તિઓ સમાયેલી છે. આ બધું જ અનિત્ય છે, અશાશ્વત છે, અને છતાં પણ એમાં એક બહુ મોટો ગુણ છે કે એ અશાશ્વત હોવા છતાં પણ શાશ્વતને પ્રાપ્ત કરાવી શકે છે. અનિત્ય સાધનમાં પણ નિત્યની ઉપલબ્ધિ કરાવવાનું સામર્થ્ય છે. પરંતુ આ સામર્થ્ય જે છે એને અભિવ્યક્ત કરવું રહ્યું. અને આપણા મન ઇન્દ્રિયાદિમાં આ સામર્થ્ય અભિવ્યક્ત થાય એટલા માટે એક યોગ્ય વાતાવરણનું પણ નિર્માણ કરવું રહ્યું. અને એ યોગ્ય વાતાવરણનો અર્થ છે
કે એની શક્તિઓ જે બધી નિરર્થક જે બધી વેડફાતી જાય છે એ નિરર્થક વ્યયમાંથી બચાવી અને બધી શક્તિઓને સંગ્રહિત કરી અને લક્ષ્ય પ્રાપ્તિમાં એને લગાવીએ. આપણે અનેક વખત જોયેલું છે કે જીવનમાં જે પ્રાપ્ત કરવાનું છે એ સમજદારીથી જ પ્રાપ્ત કરવાનું છે. જે કંઈ પણ સમસ્યાઓ છે એ અણસમજણ કે ગેરસમજણના કારણે છે. અને એટલા માટે યથાર્થ સમજદારી પ્રાપ્ત કરવી એ જ મનુષ્ય જીવનનું કર્તવ્ય છે. અને સમજદારી શેનાથી પ્રાપ્ત કરવાની છે? તો કે આજ મનથી, બુદ્ધિથી. મન કો બુદ્ધિ કો બધું એક છે. એનો અર્થ શું થયો કે જીવનની સર્વ સમસ્યાઓનું સમાધાન સમજદારીમાં છે અને સમજદારી આજ મન બુદ્ધિથી પ્રાપ્ત કરવાની છે. એનો અર્થ છે કે સર્વ સમસ્યાનું સમાધાન મારી પાસે જ છે, મારા જ મન બુદ્ધિમાં રહેલું છે. પરંતુ આ સમજદારી પ્રાપ્ત કરવી એ એટલું આસાન કાર્ય નથી. આ બધી સમજદારી પ્રાપ્ત થાય, જીવનના સત્યને બુદ્ધિ પોતે સમજી શકે, મન સમજી શકે, એના માટે પણ મનમાં એક પ્રકારનું અધિકારીત્વ હોવું જરૂરી છે. એક વિશેષ પ્રકારનું મન એના માટે આવશ્યક છે. અને મનુષ્ય જીવનની સર્વ સાધના આ વિશેષ મનની પ્રાપ્તિમાં જ સમાઈ જાય છે. વિશેષ મન એટલે ફરી કહું કે કંઈ એમાં બીજી વિશેષતા નહીં, પરંતુ પરિપક્વ મન, મેચ્યોર માઇન્ડ. ઇમોશનલ મેચ્યોરિટી જો વ્યક્તિ પ્રાપ્ત કરે તો એનું એક પ્રકારનું અધિકારીત્વ છે. અને આવું મેચ્યોર માઇન્ડ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા શું છે? તો સર્વપ્રથમ તો આપણે જોવું રહ્યું કે મારું મન જે કંઈ પણ વિચારે છે એ વિચારનો વિષય શું છે? પ્રથમ જોવું રહ્યું કે વિચારનો વિષય સ્વ છે કે પર છે. પોતાના સંદર્ભમાં કેટલો વિચાર કરું છું, બીજાના સંદર્ભમાં કેટલો વિચાર કરું છું. અને તો સામાન્ય જવાબ આપણને શું પ્રાપ્ત થશે? બીજાના વિષયમાં. બરાબર? મોટે ભાગે મન ક્યાં જાય છે? બીજા વિષયમાં, બીજી વ્યક્તિના વિષયમાં, વિષયોના વિષયમાં. તો જગતના વિશે વિચાર કરે, વિષયોના વિશે વિચાર કરે, વ્યક્તિઓના વિશે વિચાર કરે. એનો અર્થ શું થયો કે મન બુદ્ધિની મોટા ભાગની શક્તિ ક્યાં વપરાય છે? બહિર્મુખતામાં વપરાઈ જાય છે, અન્યના વિચારમાં વપરાઈ જાય છે. પરંતુ મહાપુરુષો શાસ્ત્ર કહેશે કે અન્યનું ચિંતન કરવું એ જ દોષ છે. અને એનાથી આગળ વધીને મન તો શું કરે છે? અન્યના દોષનું ચિંતન કરે છે. અને એટલા માટે એ તો મહાન દોષ છે. પરચિંતન જ દોષ છે, પણ પર દોષ ચિંતન મહાન દોષ છે. એટલા માટે મહાપુરુષો શાસ્ત્ર કહેશે
કે પરચિંતન છૂટતું ના હોય, અન્યનું ચિંતન છોડી શકતા ન હોય, તો કમસે કમ આટલો સુધારો કરો કે અન્યના દોષનું ચિંતન ના થાય, અન્યના ગુણનું ચિંતન થાય. તો મનની તૈયારી માટેની જે સાધના જે છે એનો પ્રારંભ જ અહીંથી થાય છે. શરૂઆત શું કરવી? પરદોષ ચિંતનનો ત્યાગ કરવો. કારણ કે કહેવામાં આવ્યું છે પરચિંતા અધમા ધમા. સર્વથી અધમમાં અધમ શું છે? પરનું ચિંતન કરવું, પરના દોષનું ચિંતન કરવું. આત્મચિંતા ઉત્તમા. સર્વથી ઉત્તમ તો શું છે? આત્મચિંતન. મોહચિંતા મધ્યમા. અધમા કામચિંતા, પરચિંતા ધમા ધમા. અધમથી પણ અધમ છે. તો સર્વપ્રથમ પ્રક્રિયાનો પ્રારંભ થાય છે કે જેમાં અન્યનું ચિંતન ન છૂટે, તો એમાં દોષ ચિંતન તો ન જ કરવું, પરંતુ ગુણ ચિંતન કરવું. એનું કારણ શું છે? તો કે જેનું આપણે ચિંતન કરીએ એ ધીમે ધીમે આપણામાં આવી જતું હોય છે. પરદોષનું ચિંતન કથન થાય તો ધીમે ધીમે શું થાય? એ દોષ આપણામાં ઘૂસી જાય. કારણ કે જે કંઈ પણ ચિંતન થાય છે, મનમાં જે કંઈ પણ વૃત્તિઓ વિચારો ઉઠે છે, એના પણ સૂક્ષ્મ સંસ્કાર મનમાં ફરી પાછા રહી જતા હોય છે. એટલા માટે જ જો દોષનું ચિંતન થાય તો ધીમે ધીમે એ બીજી વ્યક્તિના જે દોષનું ચિંતન થાય છે એ દોષ આપણામાં આવી જાય. પરંતુ અન્ય વ્યક્તિના ગુણનું ચિંતન કરીશું તો શું થશે? ધીમે ધીમે એ ગુણ આપણામાં આવી જશે. તો પરગુણ ચિંતનથી સ્વગુણ વિકાસ થાય છે. બીજાના ગુણોનું ચિંતન કરીએ તો પોતાનામાં ગુણનો વિકાસ થાય છે. આજકાલ જગતમાં આપણે જોઈએ ઉદ્વેગ, અશાંતિ જે બહુ માત્રામાં દેખાય છે, એની પાછળનું કારણ શું છે? પરદોષ ચિંતન. મોટે ભાગે દોષ જોવામાં આવે છે અને પરિણામે મનુષ્યનું મન હંમેશા ઉચાટ ભરેલું, ઉદ્વેગ ભરેલું, અશાંત આપણને દેખાય છે. કારણ કે બીજાના દોષનું ચિંતન કરતાં કરતાં એનું મન જ દોષિત થઈ જાય છે. તો આ સર્વપ્રથમ સોપાન છે કે અન્યના દોષ ચિંતનનો ત્યાગ કરી અને ગુણ ચિંતન કરતાં શીખીએ. અને બધું જ પરમાત્માનું સર્જન છે, તો સર્વત્ર કંઈક ને કંઈક સુંદર તો રહેલું જ છે. કોઈક ને કોઈક ગુણ તો પ્રત્યેક વ્યક્તિમાં રહેલા જ છે. અને એટલા માટે એ સારું શોધી કાઢવા માટે હંમેશા પ્રયત્ન કરવો જોઈએ. અને એનાથી પણ આગળ ધીમે ધીમે પરમાંથી સ્વમાં આવવાનું છે. પોતાના જ સંદર્ભનો વિચાર કરતા શીખવું. પોતાના જ મનને હું વાંચતા શીખું. પોતાની જ વૃત્તિઓને, વિચારોને ઓળખતા શીખું. મારા જ ગુણોને હું ઓળખું, મારા દોષોને પણ હું ઓળખું. મારા ગુણો અભિમાન ઉત્પન્ન ન થાય કે મારા દોષને જોઈ અને એને મને છાવરવાની વૃત્તિ ના થાય, પરંતુ તટસ્થ રૂપે હું મને પોતાને ઓળખતા શીખું. મોટે ભાગે દોષને ઓળખવા જ કઠિન હોય છે. એટલા માટે જ મહાપુરુષો કહેતા હોય છે કે બીજાનો એક જરાક અમથો દોષ પણ મનુષ્યને
તરત દેખાઈ જાય છે, અને પોતાનો પહાડ જેવડો દોષ પણ એને દેખાતો નથી. તો પોતાના દોષને ઓળખવા, પોતાની ખામીઓને ઓળખવી એ બહુ જ કઠિન કાર્ય છે. જ્યાં સુધી બીજી વ્યક્તિ આપણને દેખાડે નહીં, સમજાવે નહીં, ત્યાં સુધી ઘણી બધી ખામીઓને આપણે ખામીઓ તરીકે સ્વીકારતા નથી. આપણા પુરાણોમાં ક્યાંક એવું નિરૂપણ આવે છે કે મનુષ્યમાં જે દોષ અને ગુણ બે રહેલા છે, એમાં ગુણ છે એ બધા આગળ છે અને દોષ બધા ક્યાં છે? પાછળ, પીઠ પાછળ રહેલા છે. તો આગળ ગુણનું પોટલું છે અને પાછળ દોષનું પોટલું છે. અને એટલા માટે મનુષ્યને હંમેશા શું દેખાય છે? પોતાનું શું દેખાય? ગુણ દેખાય. અને સામેની વ્યક્તિ જતી હોય તો એનું શું દેખાય? પીઠ જ દેખાય. તો પોતાના ગુણ દેખાય અને બીજાના હંમેશા દોષ દેખાય. પણ અહીંયા શું કરવાનું છે? પોટલું જરા ફેરવી નાખવાનું. જેમ પેલા કાવડ આપણે લઈ જતા હોય, થાકી જઈએ તો પછી આમથી આમ ફેરવીએ તો આગળ પાછળ માટલું થઈ જાય. એવી રીતે અહીંયા પણ એક કાવડ ફેરવવાનું છે. પાછળ જે દોષનું માટલું છે એને આગળ લાવીએ અને ગુણ જે છે એને પાછળ લઈ જઈએ. તો એ આપણને મહાપુરુષો દેખાડે છે. શાસ્ત્ર એ પ્રક્રિયા આપણને સમજાવે છે. કેવા કેવા પ્રકારના દોષ રહેલા છે, કેવા કેવા પ્રકારની એમાં વિરોધી પ્રતિબંધક વૃત્તિઓ ઉઠે છે કે જે મને મારા લક્ષ્યથી દૂર લઈ જાય છે, પ્રભુથી લઈ જાય છે. તો આવી અનેક પ્રકારની વૃત્તિઓ છે અને આ બધી વૃત્તિઓને એક એકને સમજી અને એમાંથી ધીમે ધીમે મુક્ત થવાનું હોય. અને દોષ જે રહેલા હોય એ દોષ નિવૃત્ત ન થવાના બે કારણો છે. એક તો દોષને દોષ રૂપે ન જાણવો, અને બીજું કારણ છે દોષ માટેની આસક્તિ. ઘણા બધા દોષો એવા હોય છે કે એને દોષ રૂપે જો જાણી લઈએ, સમજી લઈએ તો જાણવા માત્રથી એ છૂટી જાય. પરંતુ મન એવું છે કે એ દોષને દોષ રૂપે જાણતું નથી અને પરિણામે એ એવાને એવા જ ચાલુ રહેશે. ઘણી વખત દોષને દોષ રૂપે જાણી લેવામાં આવે તો પણ એ દોષ માટે કે ખામી માટે શું હોય છે? આસક્તિ હોય છે. કારણ કે એનાથી કંઈક ને કંઈક કામ થઈ જતું હોય છે, કંઈક ને કંઈક સ્વાર્થ સિદ્ધ થઈ શકતો હોય છે અને એટલા માટે માણસ એને પકડી રાખવા માગે છે. જેમ કે જાણીએ છીએ કે જૂઠું બોલવું એ દોષ છે, પણ છતાં પણ જાણવા છતાં પણ બોલતા રહેવાય છે. એનું કારણ શું? કંઈક એમાં લાભ દેખાય છે, તાત્કાલિક લાભ મનુષ્ય જુએ છે કે આમ બોલી નાખવાથી થઈ જાય. અને આટલામાં શું થઈ ગયું? એ આટલામાં શું થઈ ગયું, આટલામાં શું થઈ ગયું, એમાં ને એમાં જ આ સંસાર આખો ચાલતો રહે છે. અનાદિકાળથી ચાલતો જ રહે છે. એ ખૂટતું જ નથી. થોડું થોડું થઈ અને કેટલું બધું ભેગું થઈ જાય છે. કર્મો બધા આ પ્રમાણે જ ભેગા થાય છે. તો જાણવા છતાં પણ કોઈક પ્રકારની આસક્તિ છે. જેમ ઘણા બધા મનુષ્યો હોય છે કે જે ક્રોધી હોય, પરંતુ એ જાણે છે કે હું ક્રોધી છું, ક્રોધ કરવો એ યોગ્ય નથી, અને છતાં પણ એ શું માને? ક્રોધ માટે એને આસક્તિ હોય એવું જ લાગે. કારણ કે એ ક્રોધથી પોતાના બધા કામ સિદ્ધ કરાવે અને સાથે સાથે એના ગુણગાન પણ ગાય. આપણાથી તો બધા ડરે કે એક નજર નાખીએ એટલે કે પૂરું થઈ ગયું કે. તો આ રીતે પોતાના જ દોષની ફરી પાછી પ્રશંસા કરે. એક હાંક નાખી તો પેલો ધ્રુજી જાય. આ પાછું પોતે બહુ ગર્વથી કે. તો આ બધું જે શું દર્શાવે છે કે પોતાની જ ખામી માટે એક પ્રકારની આસક્તિ છે અને એટલા માટે એમાંથી મુક્ત થઈ શકાતું નથી.
એ જ દોષને એ પોતાના અભિમાનનો વિષય બનાવે છે, ગર્વનો વિષય બનાવે છે. એના આધારે એ પોતે ગર્વ કરે છે. જેમ ઘણા બધાની વાણી બહુ કઠોર હોય, તોછડી હોય, પણ એના માટે એ શું કે હું તો સ્પષ્ટ વક્તા, કે તળને ફળ કહી દઉં, કે આપણે કંઈ રાખીએ નહીં. જાણે એ બહુ મોટો ગુણ હોય, પરંતુ એ વાક હિંસા કેટલી બધી થતી હોય એ જોવામાં નથી આવતું. તો આ રીતે જ્યારે વિચાર થતો હોય તો દોષમાંથી મુક્ત થઈ શકાય નહીં. અને સાધક જે છે એ આવી રીતે દોષમાં ક્યારેય પણ આસક્ત ના થાય. તો આ બધામાંથી ધીમે ધીમે નિવૃત્ત થવું રહ્યું. મેં અનેક વખત કહેલું છે કે આધ્યાત્મિક સાધના એ નિવૃત્તિની સાધના છે. ત્યાં છોડવાનું છે, એ આખો ત્યાગનો માર્ગ છે. તો અહીંયા પણ આ દુર્ગુણોનો, દોષનો, નબળાઈઓનો ત્યાગ કરવાનો છે, એને છોડવાના છે. કારણ કે એ દોષ જે છે એ મારું સ્વરૂપ નથી, બલ્કિ એ મારા સ્વરૂપથી તદ્દન વિરુદ્ધ છે. ગુણ જે છે એ પણ સ્વરૂપમાં નથી, છતાં પણ એ સ્વરૂપથી વિરુદ્ધ નથી, અનુરૂપ છે. અને એટલા માટે દોષ નિવૃત્તિ એ આવશ્યક સાધના છે. પરંતુ આ દોષ નિવૃત્તિ ક્યારે થાય? જ્યારે મનુષ્ય પોતે સ્વવિચાર કરતો, બીજામાંથી હટી અને પોતાનામાં એ કેન્દ્રિત થાય. એટલા માટે જ આપણે જે પેલું સૂત્ર જોયેલું છે એ આમાં પણ લાગુ પડે. પરથી ખસ, સ્વમાં વસ, એટલું બસ. પરથી ખસ, સ્વમાં વસ, એટલું બસ. તો અધિકારીત્વ પ્રાપ્તિમાં પણ આ જ કરવાનું છે. બીજાના ચિંતનને હટાવી અને પોતાના જ મનને સમજવા કોશિશ કરવાની છે. પોતાની જ વૃત્તિઓને જોવાની છે. અંતે જ્ઞાનમાં પણ એ જ છે. પર એવી આ ઉપાધિને છોડી અને નિજ આત્મ સ્વરૂપમાં સ્થિત થવાનું છે. અને કોઈ પણ સાધનાનું પર્યવસાન, સાધનાનું ફળ અંતર્મુખતા જ છે. પછી એમાં જપ કરો, ધ્યાન કરો, શાસ્ત્ર સ્વાધ્યાય કરો, જે કંઈ પણ કરો, આંતરનિરીક્ષણ કરો, આ બધાનું અંતે પર્યવસાન શું છે? તો કે અંતરદ્રષ્ટિનો વિકાસ, અંતર્મુખતાની પ્રાપ્તિ. અને એટલા માટે જ એક સાધક તરીકે પોતાની પ્રત્યેક વૃત્તિઓ ઉપર નજર રાખવી જરૂરી છે. એટલું સાવધ જીવન હોય, જાગ્રત જીવન હોય કે મારી જાણ બહાર એક પણ વૃત્તિ ના ઉઠે, મારું મન મનમાની કરી ના શકે. આપણી ભાષામાં કહીએ તો ઊંઘતા ઝડપાઈ ના જઈએ. બેહોશીમાં, ઊંઘમાં ઝડપાઈ ના જઈએ. થઈ જાય પછી ખબર પડે કે અરે રે ભગો થઈ ગયો. તો આ ભગો થઈ ગયો નો અર્થ શું? કે ઊંઘતા ઝડપાઈ જઈએ. થઈ ગયું એ થઈ ગયું, પછી આંખ ખુલે. તો એ સાધકનું લક્ષણ નથી. સાધકનો અર્થ છે કે જે નિત્ય સાવધાન છે.
હંમેશા અવધાનથી યુક્ત છે. અવધાનનો અર્થ જ જાગૃતિ, સજાગતા. બાકી આપણે એવો વિચાર કરીએ કે જેવું ઉચ્છૃંખલ શરીર, મન, ઇન્દ્રિયો છે, એવા જ ઉચ્છૃંખલ અનિયંત્રિત શરીર, મન આદિથી હું ભગવાનને પામી લઈશ તો એ કોઈ કાળે સંભવ નથી. એના માટે જે પ્રકારના ઇન્દ્રિય, મન આદિ જોઈએ એ પ્રકારે એને તૈયાર કરવા જ રહ્યા અને દોષોને નિવૃત્ત કરવા જ રહ્યા. અને થોડો વિચાર કરીએ તો શું ભગવાનને માટે આપણે આપણા દોષોનું બલિદાન ન આપી શકીએ? શું ભગવાન કરતાં પણ આપણને આપણા દોષો વધારે અધિક પ્રિય છે કે જેથી આપણે એને પકડી રાખવા માંગીએ છીએ? પણ ઘણી વખત આવું થતું જ હોય છે. અને એવું થતું હોય તો સમજવાનું કે હજુ આપણે સાધક બન્યા નથી, ભક્ત બન્યા નથી. હજુ એ બનવાની પ્રક્રિયા હજુ ચાલુ છે. અને જ્યારે સમજાય કે ના, પ્રભુને માટે હું આ બધું છોડી શકું એમ છું, તો પછી મહાપુરુષોનો, શાસ્ત્રનો, સંતોનો આશ્રય લઈ એમનામાં શ્રદ્ધા, વિશ્વાસ રાખી અને એ દર્શાવે એ માર્ગે દોષને દૂર કરવા માટે પ્રવૃત્ત થવું જોઈએ. અને મહાપુરુષો એટલા બધા દયાળુ હોય છે, અહેતુક દયા સિંધુ હોય છે. એટલા માટે જ એ લોકોએ ઘણો બધો વિચાર કરી અને આપણી સામે આ બધું તૈયાર ભાણું રાખેલું છે. આપણે તો માત્ર ખાવાની જ વાર છે. મનમાં કેવા કેવા દોષો, ઈશ્વર પ્રાપ્તિમાં પ્રતિબંધિત એવી કેવી કેવી વૃત્તિઓ, વિચારો મનમાં ઉત્પન્ન થતા હોય છે. મહાપુરુષોએ પોતે જ મનનું નિરીક્ષણ કરી અને આ બધું જાણેલું છે અને આપણી સામે એ બધું તૈયાર કરીને એમણે આપેલું છે. અત્યારે આપણે જે આ સ્તોત્ર જોવાના છીએ એ સ્તોત્રમાં એ જ કાર્ય કરવામાં આવ્યું છે. એનું નામ જ શું દર્શાવે છે? દુર્વાસના પ્રતિકાર દશકમ. દશકમનો અર્થ છે 10 શ્લોકનો સમૂહ. દુર્વાસના પ્રતિકાર. જે કંઈ પણ દુર્વાસના, દુર્વાસનાનો અર્થ છે દુર્ગુણો, તો એના માટેના ઉપાયો આ સ્તોત્રમાં દર્શાવ્યા છે. તો કયા પ્રકારના પ્રતિબંધો હોઈ શકે અને એને દૂર કરવાના ઉપાય શું હોઈ શકે એ બધું આમાં દર્શાવ્યું છે. અને યોગાનુયોગ એવો છે કે આ જે સ્તોત્ર જે છે એના રચયિતા પણ વિદ્યારણ્ય મુનિ જ છે. સવારે આપણે જેને ભણીએ છીએ પંચદશી, એના કરતાં એ જ કરતાં આ સ્તોત્રના પણ રચયિતા છે. અને એના ઉપરથી જ આ સ્તોત્રની મહત્તા પણ સિદ્ધ થાય છે કે વિદ્યારણ્ય મુનિજીવને પણ આ કેવું લાગ્યું છે? આવશ્યક લાગ્યું છે. એમણે પણ જોયું હશે કે સાધકો ક્યાં ક્યાં અટવાઈ જાય છે અને લક્ષ્યથી દૂર ફેંકાઈ જાય છે. તો એ બધા પ્રતિબંધોને વીણી વીણી એમણે સામે રાખેલા છે અને સાથે સાથે એના ઉપાય પણ દર્શાવેલા છે. અને આ સ્તોત્રની વિશેષતા છે કે એમાં સાધક પોતાના મનને જ શિષ્ય બનાવે છે અને પોતે એનો ગુરુ છે. પોતે ગુરુ છે અને મન એનું શિષ્ય છે. અને એટલા માટે બધા શ્લોકમાં મનને સંબોધન કરવામાં આવે છે.
કે હે મન, તું આ પ્રમાણે કર, હે મન, આવું હોય તો આ પ્રમાણે કર. અને આમ પણ એવું જ હોય છે. આપણા મનને આપણે સમજાવીએ ત્યારે શું હોય છે? મન એ શિષ્ય છે અને હું એનો ગુરુ છું. એક જ મન છે કે જે એક શિષ્ય બને છે, અને બીજું જ મનનો બીજો ભાગ, જેને આપણે બુદ્ધિ કહીએ, એ શું બને છે? આચાર્ય, ગુરુ બને છે. તો અહીંયા એ પ્રમાણે જ દરેક શ્લોકમાં મનને સંબોધન કરવામાં આવેલું છે. અને એ બધી જે વાસનાઓ કે દોષ કે એના ઉપાયો જે છે એને દર્શાવતા પૂર્વે સર્વપ્રથમ શ્લોકમાં વિદ્યારણ્ય સ્વામી એક પ્રકારની પ્રાર્થના દર્શાવે છે કે સાધક પોતે જીવનમાં પરમાત્માને કેવા પ્રકારની પ્રાર્થના કરે છે, એના માટે કેવા પ્રકારનું જીવન એ આદર્શ જીવન છે, પોતાનો સમય એ કેવી રીતે વ્યતીત કરવા માગે છે, એનું એક પ્રકારનું પ્રતિબિંબ આપણને આ પ્રથમ શ્લોકમાં જોવામાં આવે છે કે સાધકની દિનચર્યા કેવી હોય. તો પ્રથમ શ્લોકને હું અહીંથી વંચાવું છું. પ્રાતર્વૈદિક કર્મતસ્તદનુસત વેદાંત સચ્ચિંતયા પશ્ચાત ભારત મોક્ષ ધર્મ કથયા વાસિષ્ઠ રામાયણાત સાયં ભાગવતાર્થ તત્વ કથયા રાત્રૌ નિદિધ્યાસનાત કાલો શરીરભરણં પ્રારબ્ધ કંઠાર્પિતમ તો આમાં પ્રાર્થના કરે છે સાધક કે અમારો સમય આવી રીતે વ્યતીત થાવો. આગળ આપણે જોયું એમ ઘણો બધો મનુષ્યનો સમય ખોટા વિચારોમાં, ખોટી પ્રવૃત્તિઓમાં જતો રહેશે, વ્યર્થ વેડફાઈ જાય છે. ને એટલા માટે સર્વપ્રથમ પ્રાર્થના કરવામાં આવે છે કે મારો સમય આ પ્રમાણે સારી રીતે ગચ્છતું, વ્યતીત થાવો. કઈ રીતે? તો સવારથી રાત સુધીની વાત કરે છે કે મારી દિનચર્યા કેવા પ્રકારની બની રહે. તો એના માટેની પ્રાર્થના છે, જેમાં કહે છે પ્રાતઃ વૈદિક કર્મતઃ. પ્રાતઃ સવારનો સમય કેવી રીતે વ્યતીત થાય? તો કહે છે વૈદિક કર્મતઃ. સવારે હું શું કરું? તો કે નિત્ય કર્મ કરું. સવારે પ્રાતઃકાલે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન શૌચ આદિ બધું પતાવી અને હું શું કરું? તો કે વેદ દ્વારા, શાસ્ત્ર દ્વારા મને જે આજ્ઞા કરવામાં આવેલી છે, સંધ્યા વંદન આદિ નિત્ય કર્મ, ગાયત્રી જપ, સમિધા દાન, આ બધા જે કર્મો દર્શાવવામાં આવેલા છે એ કર્મો મને કરું. તો જીવનમાં શાસ્ત્ર દ્વારા જે કર્મનું વિધાન કરવામાં આવેલું છે એ કર્મને જો જીવનમાં કરવામાં આવે તો એના દ્વારા પણ જીવનમાં ઘણી બધી ઉન્નતિ સધાય છે. મેં અનેક વખત કહેલું છે કે આ સંધ્યાવંદન જે કર્મ જે છે કે જે ત્રૈવર્ણિકને ઉપનયન સંસ્કાર પછી કરવાની આજ્ઞા છે. તો એક કર્મ એવું છે કે જે કર્મ કરવાથી જીવનમાં નિષ્કામતાનો ઉદય થાય છે. કારણ કે એ કર્મ શાસ્ત્રની આજ્ઞા છે માટે હું કરું છું. એના દ્વારા બીજું કંઈ મારે મેળવી લેવાનું નથી, પણ આજ્ઞા પાલન કરું છું. મનુષ્યનું મન હંમેશા હિસાબ રાખતું હોય છે. શું કરું અને
કેવી રીતે કરવું તો આ લાભ થાય, અથવા તો આ કરવાથી મને શું મળે. સૌથી પહેલો પ્રશ્ન એનો શું હોય? મને શું મળે, લાભ શું? તો આ લાભને એ હંમેશા જોતો હોઈશ. પરંતુ શાસ્ત્રએ આપણને આ નિત્ય કર્મ દર્શાવી અને આ લાભ જોવાની વૃત્તિમાંથી, હિસાબી વૃત્તિમાંથી આપણને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો છે. તો આવા આજે કર્મ જે છે એ જીવનમાં નિત્યનો પ્રારંભ કરાવે છે. અને સાથે સાથે વૈદિક કર્મ છે એ કરવાથી અદૃષ્ટની પુણ્યની ઉત્પત્તિ થાય છે, કે જે પુણ્ય ફરી પાછું મારા જીવનમાં સાધનામાં અનુકૂળતા પ્રદાન કરવા માટે નિમિત્ત બની રહે. બાકી તો જગતમાંથી ત્રિવિધ તાપ તો હંમેશા પ્રાપ્ત થતા જ રહેશે. આદિ દૈવિક, આધ્યાત્મિક, આદિ ભૌતિક, આ બધું તો થતું જ રહેશે. અને એના આધારે જીવન જો હંમેશા વિક્ષિપ્ત થતું રહે તો કોઈ પ્રકારે સાધના થઈ ના શકે. તો એ બધાથી પણ આ અદૃષ્ટ પુણ્ય મને બચાવે છે. એટલું જ નહીં, જે કંઈ પણ વૈદિક કર્મ જે છે એ કર્મ હકીકતમાં કર્મથી છોડાવવા માટેની જ એક પ્રક્રિયા છે. મનુષ્ય પોતે સ્વચ્છંદતાથી કર્મ કરે એનાથી એ બંધાય છે, પરંતુ શાસ્ત્રની આજ્ઞામાં રહી અને કર્મ કરે, સમજદારીપૂર્વક કર્મ કરે, તો એ જ કર્મ એને ધીમે ધીમે સંસારમાંથી છોડાવવા માટે નિમિત્ત બની રહેશે. ભગવાન કૃષ્ણ પણ રોજ સવારે ઉઠીને નિત્ય કર્મતા. ભાગવતમાં વારંવાર આવું નિરૂપણ આવે છે. અન્ય પુરાણોમાં પણ નિરૂપણ આવે છે કે ભગવાન ઉઠીને શું કરતા હતા. તો કે સૌથી પહેલાં ઉઠીને તો આત્મચિંતન કરતા હતા. ઉઠીને સીધા પથારીમાં બેસી અને ભગવાન પોતે ધ્યાન કરતા હતા. અને ધ્યાન કર્યા પછી સ્નાન, શૌચ આ બધા કર્મો કરી અને સંધ્યા વંદન કરતા હતા. નિત્ય કર્મ કરી અને પ્રણામ કરવા જાય, ગુરુજીને પ્રણામ કરવા જાય. આ બધા જ કર્મો ભગવાન કૃષ્ણચંદ્ર કરતા હતા. એના જેવું વ્યવહાર કુશળ બીજું કોઈ નહીં હોય. તો સર્વ પ્રકારના કર્મ કરે, સર્વ પ્રકારના વ્યવહાર નિભાવે. તો એમની પણ પ્રાતઃકાલ જે છે એ આ પ્રમાણે વૈદિક કર્મથી વ્યતીત થતો હતો. તો સાધક પ્રાર્થના કરે છે કે સવારનો સમય મારો આ પ્રમાણે વ્યતીત થાવો. ઊંઘવામાં ને ઊંઘવામાં બધું પૂરું ના થઈ જાય. જનરલી શું થાય કે રાત્રે તો વિચાર કરીને સૂઈએ કે કાલ તો વહેલા ઉઠીશું. કેટલા વાગે? 4:30, 5 વાગે. કેટલા? 6:30, 7 વાગી જાય. દૂધવાળો આવીને ઉઠાડે. એલાર્મ તો ક્યારનો બંધ થઈ જાય. પછી પેલો કે દૂધ, તો પછી નકશાબેન નાનું ભાઈ બેઠા થઈ જાય. કારણ કે એમનો એલાર્મ મને સંભળાય ક્યાંય સુધી વાગે. તો એનાથી પણ એ લોકો ઉઠે ખરા, પણ ફરી પાછા પણ એલાર્મ જે કામ ન કરે એ દૂધવાળો કરે. કારણ કે ઉઠવું જ પડે. પેલો દૂધવાળો તો બંધ ના થાય. તો સવારનો સમય આવી રીતે ઊંઘવામાં પૂરો ના થઈ જાય. આ સ્વામિનીજીની પાસે રહેવામાં આ તકલીફ. ખબર પડે કે કેટલા વાગે ઉઠે છે. મોડા ઉઠે તો ખબર પડી જાય તરત. પણ એ બિચારા હાંફળા પાપડા ઊભો થવું પડે ઘરે રે. સ્વામીજીને કેવું લાગશે કે આ તો મોડું થઈ ગયું. કે સાધકની પ્રાર્થના છે કે સવારનો સમય નિરર્થક વ્યતીત ના થઈ જાય. ઘણા બધાને ટેવ એવી હોય કે સવારમાં ઉઠીને કામ કરવામાં મંડી પડે. કામ તો કરવાનું છે, એની ના નહીં, પરંતુ જે કર્મો કરવાના હોય એ કર્મો કરવાના હોય. ત્યાં મારે હું રહું છું ત્યાં સામે જે ઘર છે ને, એ લોકો
3-3:30 ઉઠીને સવારમાં વાસણ જ સાફ કરીશ, નહીં તો કપડાને ધોકા મારીને બધું સવારમાં ઉઠીને એ કરતા હોય. 3:30-4 વાગે ઉઠી જાય ઘણી વખત વહેલા, પણ ઉઠીને પછી આ બધું કરવાનું. તો એ સમય એના માટે વ્યતીત કરવા માટે નથી. સવારનો સમય છે, બ્રહ્મ મુહૂર્તનો સમય. તો એ સમય આ પ્રમાણે કોઈક જે આપણા ઉન્નતિ અર્થેનું એવું કોઈક કર્મ કરી લેવું જોઈએ કે જે મને ઈશ્વરની સમીપ લઈ જાય, મોક્ષની સમીપ લઈ જાય. તો સર્વપ્રથમ પ્રાર્થના છે કે મારો સવારનો સમય આ પ્રમાણે વ્યતીત થાય. પછી શું કરવાનું કે તદ અનુ સત્વેદાંત સંચિંતયા. ત્યાર પછી તદ અનુ એટલે કે એના પછી હું શું કરું તો કે વેદાંત સચ્ચિંતન, વેદાંતનું ચિંતન કરું, શ્રવણ કરું. એમ તમે બધા સવારે સત્સંગમાં આવો છો 7:30 જપ આદિ કરી પૂજા કરી અને પછી તદનુ વેદાંત સંચિંતયા. ત્યાર પછી હું વેદાંતનું ચિંતન કરું. શ્રવણ કરવા મળે આચાર્ય પાસેથી તો શ્રવણ કરું, અને શ્રવણ કરવા ન મળે તો વાંચન કરું, વેદાંત ગ્રંથોનું વાંચન કરું, એનું ચિંતન કરું, મનન કરું. તો આ એના પછીનો કાર્યક્રમ છે કે હું વેદાંતનું ચિંતન કરું. અને વેદાંતનું ચિંતન આપણને ખબર જ છે કે કઈ રીતે ઉપકારક છે. રોજ રોજ થતું વેદાંતનું શ્રવણ, રોજ રોજ વેદાંતનું ચિંતન એ જ જીવનમાં પરિવર્તન લાવે છે. એટલા માટે જ કહેવામાં આવે કે તચ્ચિંતનમ તત્કથનમ અન્યોન્ય તત્પ્રબોધનમ. હું એ જ કરતો રહું, એનું જ ચિંતન, એનું જ કથન, એનું જ વાર્તાલાપ, આ બધું એ જ થતું રહે. તો નિત્ય નિરંતર વેદાંતનું શ્રવણ મનન જીવનમાં થતું રહે. પછી કહેશે પશ્ચાત ભારત મોક્ષ ધર્મ કથયા. પછી શું? વેદાંત વાંચીને શ્રવણ કરીને થોડો થાક લાગ્યો તો પછી શું કરવાનું કહેશે મહાભારત વાંચવાનું. મહાભારતમાં શું? તો કહેશે મોક્ષ ધર્મ કથયા. મોક્ષ પર્વ જે છે એનું વાંચન કરવું. કે જે મોક્ષ પર્વમાં અનેક પ્રકારના વિષયો દર્શાવવામાં આવ્યા છે. સાધનાને લગતા યુધિષ્ઠિરે અનેક પ્રશ્નો પૂછ્યા છે અને ભીષ્મ પિતામહે એના જવાબો આપેલા છે. તો આ થોડું હળવું વાંચન, હળવું ચિંતન છે. ફરી પાછા તૈયાર થઈ ગયા તો શું કરવાનું? મહાભારત પછી શું વાંચવાનું? વાસિષ્ઠ રામાયણાત યોગ વાસિષ્ઠ. એક પછી એક ચાલુ જ છે. એટલા માટે કોઈ શ્લોકમાં કહેવામાં આવ્યું છે જપશ્રાંત ચરેત ધ્યાનમ ધ્યાનશ્રાંતમ ચરેત જપમ. શું કરવાનું? તો કે જપ કરતાં કરતાં થાકી જાવ તો ધ્યાન કરવાનું, અને ધ્યાન કરતાં કરતાં થાકી જઈએ તો જપ કરવાના, જપ કરતાં થાક્યા તો ધ્યાન કરવાના. અને આવી રીતે જપ ધ્યાન કરતાં કરતાં અંતે ભવેત સિદ્ધિ, અંતે સિદ્ધિને પ્રાપ્ત કરે છે. તો અહીંયા પણ આ સાધક એવું જ કંઈક ભગવાન પાસે માગી રહેલો છે કે સવારે કર્મ વેદાંત ચિંતન કરું, પછી મહાભારત વાંચું, ફરી પાછું શું વાંચું? યોગ વાસિષ્ઠ રામાયણ હું વાંચું. અને ફરી એ યોગ વાસિષ્ઠ ભારેખમ બધું વાંચતા વાંચતા થાકી ગયા તો ફરી પાછું હું શું કરું? તો કહેશે સાયમ ભાગવતાર્થ તત્વ કથયા. આમ કરતાં કરતાં સાંજ પડી ગઈ તો સાંજે શું કરું? કે સાંજે તો હવે થાકી ગયા, થોડું ફરવા જઈએ. એવું નહીં, શું કરવાનું? કહેશે ભાગવતાર્થ તત્વ કથયા. સાંજે હું ભાગવતનું વાંચન કરું. અને ભાગવતમાં બંને ભગવાનનું સગુણ સ્વરૂપ પણ એમાં રહેલું છે, એનું ચિંતન કરું. અને નહીં તો
ભાગવત તત્વથી ભરપૂર છે. ભાગવતમાં જેટલી ભક્તિ ભરેલી છે એટલું જ તત્વજ્ઞાન એમાં ભરેલું છે. ને એમાં પણ એકાદશ સ્કંદ જે છે એ તો ખૂબ સુંદર છે. ભગવાને ઉદ્ધવને એટલું સરસ ત્યાં ઉપદેશ આપેલો છે, એટલી બધી બાબતો, એટલા બધા વિષયોની સુંદર રીતે ત્યાં ચર્ચા કરવામાં આવેલી છે સાધના સંદર્ભની. તો અહીંયા સાધક કહે છે કે મારો સાંજનો સમય આ ભાગવતના વાંચનમાં, તત્વકથાના ચિંતનમાં, શ્રવણમાં મારો સાંજનો સમય વ્યતીત થાય. તો સાંજ પૂરી થઈ ગઈ પછી રાત્રિ બાકી રહી. તો રાત્રે શું કરવાનું કે છે? રાત્રૌ નિધિધ્યાસનાથ. રાત્રે સૂતા પહેલાં શું કરવાનું? નિધિધ્યાસન કરવાનું. જોકા આવે તો પણ વાંધો નહીં, પણ કરવાનું. તો રાતનો સમય આ નિધિધ્યાસન કરતાં વ્યતીત થાય. તો સવારથી પ્રાતઃકાલથી પ્રારંભ કરી અને રાત સુધી સમય કેવી રીતે વ્યતીત થાય? આ વૈદિક કર્મ, ભાગવત કથા, યોગ વાસિષ્ઠ રામાયણ, મહાભારત, વેદાંત ચિંતન અને નિધિધ્યાસન, આ બધામાં જ સવારથી રાત સુધીનો સમય ગચ્છતું, વ્યતીત થાવું, કાછતું. અમારો સમય આ પ્રમાણે વ્યતીત થાવો. પણ આમાં પછી ખાવા પીવાનું શું કે? ક્યારે કમાવું, ક્યારે ખાવું પીવું, આ બધો વ્યવહાર ક્યારે શું કરવું, કેવી રીતે બધું નિભાવવું? તમે તો કહી દીધું કે સવારથી રાત સુધી આ જ કરો, પણ પછી પેટનું શું, એને શું આપવું? તો પછી આ જે સાધક આવી જે પ્રાર્થના કરે, આવી ઈચ્છા કરે, એ શું દર્શાવે છે? કે એ શરીરની ચિંતા કરતો નથી. અને એટલા માટે એ પોતે જ કહી દેશ, ભગવાનને સામેથી કહી દેશ. એ કહેશે કે મારો સમય આવી રીતે જ વ્યતીત થાવો. અને શરીર ભરણમ તું પ્રારબ્ધ કંઠાર્પિતમ. શરીરનું ભરણ પોષણ, શરીરની સ્થિતિ અમે ક્યાં અર્પિત કરી દીધી છે? તો કે શરીર રૂપી હારને તો પ્રારબ્ધના ગળામાં અર્પણ કરી દીધેલો છે. જે કરશે એ પ્રારબ્ધ કરશે, એમાં જે હશે નસીબમાં એ એને મળી જ રહેવાનું છે. એનો અર્થ છે કે સાધક યોગક્ષેમની ચિંતા કરતો નથી. શા માટે નથી કરતો? ભગવાને એને કીધેલું છે એટલા માટે. બરાબર? યોગક્ષેમમ વહામ્યહમ, આ વચન આપેલું જ છે. અને એ વચનમાં સાધકને શ્રદ્ધા હોય તો એ યોગક્ષેમની ચિંતા ના કરે. પછી એને પ્રારબ્ધ કો, ભગવાન કો, જે કો તે ઈશ્વર નિભાવે છે, પ્રારબ્ધ નિભાવે છે, એ બધું સમાન જ છે. અને પ્રત્યેક શરીર જન્મની સાથે જ પોતાના અન્ન પાણી લઈને જ આવેલું છે. કોઈ એક સુભાષિતમાં કોઈ મહાત્મા કહેશે કે જે ભગવાને મારી ગર્ભમાં રક્ષા કરી હતી એ હવે રક્ષા નહીં કરે શું? ગર્ભમાં મેં ક્યાં યોગક્ષેમની ચિંતા કરી હતી? પણ આવશ્યક હતું એ માતા જે ખાતી હતી, પીતી હતી, એમાંથી મારા સુધી પહોંચી જતું હતું. તો એવી જ રીતે ત્યાં જેમ ચિંતા ન કરવા છતાં પણ શરીરનું ભરણ પોષણ થતું રહ્યું, એવી જ રીતે ગર્ભની બહાર પણ ભરણ પોષણ થતું રહેશે. એ સુભાષિતમાં કહેશે, યો મેં ગર્ભગતસ્યાપી વૃત્તિ કલ્પિતવાન પ્રભુ. જ્યારે હું ગર્ભમાં હતો ત્યારે પણ મારી વૃત્તિ એટલે કે જીવનને જેણે સંભાળેલું છે એવા પ્રભુ શેષવૃત્તિ વિધાનાય સકિમ સુપ્તો થવા મૃતઃ. હવે જે બાકી જીવન રહેલું છે એને નિભાવવા માટે શું ભગવાન સૂઈ ગયા છે કે પછી મરી ગયા છે? કે એનો અર્થ શું? સૂઈ પણ નથી ગયા અને મૃત પણ નથી થયા. ગર્ભાવસ્થા વખતે ભગવાન જે રીતે નિભાવતા હતા
એ રીતે જ અત્યારે પણ નિભાવે છે. એક મહાત્મા તો ભગવાનને લલકારે છે. એ કહેશે કે વિશ્વંભર ભરત્વમ મામ, હે વિશ્વંભર તું મારું પાલન કર. અને પાલન ન કરવું હોય તો શું? વિશ્વસ્માત્વા બહિ કરું, આ જગતમાંથી મને તું બહાર કાઢી મૂક. કાં તો અહીં રાખવું હોય તો પાલન કર, અને નહીં તો જગતમાંથી મને બહાર ફેંકી દે. અને બેમાંથી કંઈ ના કરવું હોય તો અથ પક્ષદ્વયા ભાવે ત્યજ વિશ્વંભરાભિધાનમ, જો આ બેમાંથી તારે કંઈ ન કરવું હોય તો તારું વિશ્વંભર નામ તું છોડી દે. તું વિશ્વંભર કહેવાને લાયક નથી, એ નામ જ તું છોડી દે કે ત્યજ. તો ભગવાનને લલકારે છે, કાં તો મારું પોષણ કર, કાં તો જગતમાંથી બહાર કાઢી મૂક, અને બે ના કરી શકે તો તું વિશ્વંભર જ મટી ગયો. હવે આવાને કોણ પહોંચે? આને કઈ ચિંતા વળગે? તો આ રીતની જે આ ખુમારી જે છે એ સાધકની ખુમારી છે, કે જે પોતે આવી કરતો નથી. તો સમસ્ત કાલ એ એમાં ને એમાં જ વ્યતીત કરવા માગે છે, કે જે કંઈ પણ સમય પ્રાપ્ત થયેલો છે, આ સુપ્તે રામૃતમ કાલમ નયેત વેદાંત ચિંતયા. શા માટે આવી પ્રાર્થના કરે છે? કારણ કે સાધક જાણે છે કે જ્યાં પણ મનને છૂટું મૂક્યું તો પછી ઘોડો ભાગે જ છે, અને એટલા માટે હંમેશા કોઈક ને કોઈક લગામ પકડાવી રાખવી. કઈ લગામ? વૈદિક કર્મ, વેદાંત ચિંતન, ભાગવત શ્રવણ, યોગ વાસિષ્ઠ મહારામાયણનું પઠન. આ બધી શું છે? મનને પકડવાની આ બધી લગામ છે. તો કોઈક ને કોઈક લગામ હંમેશા હાથમાં રાખવી, જેના આધારે આ મન જે છે એ પકડાઈ રહે. તો આ રીતની પ્રાર્થના પાછળનું તાત્પર્ય, મન ખોટી પ્રવૃત્તિઓમાં એ પોતે જતું ના રહે, મારો સમય નિરર્થક વેડફાઈ ના જાય. અહીંયા જે કહેવામાં આવેલું છે, આપણે આપણા જીવનમાં એને યથા યોગ્ય લગાવવું. બરાબર? જઈને નોકરી ધંધા કરવા, નહીં તો પછી કંઈક કરવું નહીં. આપણે તો શું કરવાનું? વેદાંત ચિંતન જ આખો દિવસ. કાલો ગચ્છતુ ન શરીર ભરણમ. તો એવું નહીં. જે પ્રમાણે કહેવાનું તાત્પર્ય છે કે સમયને વ્યર્થ ના જવા દઈએ, આપણા કર્તવ્યનું પાલન કરીએ, પોતાનું કુટુંબનું ભરણ પોષણ કરીએ, જેટલે અંશે જરૂરી હોય ધન ઉપાર્જન કરીએ, બધું જ કરીએ. પરંતુ વ્યર્થ વ્યવહારો, વ્યર્થ ચિંતન, વ્યર્થ કર્મમાં સમયનો બગાડ ના થાય. આળસ પ્રમાદમાં આપણો સમય ખવાઈ ના જાય, પરંતુ સજાગ રહી, તત્પર રહી અને હંમેશા સમયનો ઉપયોગ કરતા શીખીએ. કારણ કે સમય મહામૂલો છે. મનુષ્યનું જીવન તો અત્યંત અલ્પ છે. સસ્યમિવ મર્ત્ય પચ્યતે સસ્યમિવા જાયતે પુનઃ. નચિકેતા કહેશે કે આ તો ઘાસ જેવું છે. વરસાદમાં ઘાસ ઉગી નીકળે અને ફરી પાછું સુકાઈને ખતમ થઈ જાય. એવું જ મનુષ્યનું જીવન છે, અલ્પજીવી છે. પરંતુ અલ્પજીવનમાં પણ મેં કહ્યું એમ શાશ્વતીને પામવાની પૂરી સંભાવના છે. પરંતુ એ શાશ્વતીને પામવા માટે અલ્પ સમયનો પણ પૂરેપૂરો ઉપયોગ કરવો અનિવાર્ય છે. તો આ રીતે સર્વપ્રથમ પ્રાર્થના થઈ સમયને અર્થે, કે આ પ્રકારની મારી દિનચર્યા બની રહો. સાધકની દિનચર્યા હંમેશા એવી એણે ગોઠવવાની હોય કે જેનું એ દીર્ઘકાલ પર્યંત પાલન કરી શકે. આ વાક્ય લખી રાખજો. બરાબર? સાધકની દિનચર્યા એવા પ્રકારની હોવી જોઈએ જેનું દીર્ઘકાલ પર્યંત પાલન થઈ શકે. કારણ કે
આવેશમાં આવીને આપણે નક્કી કરી નાખીએ કે હવે કાલથી તો હું 4 કલાક ધ્યાન કરીશ. તો એ કેટલા દિવસ ચાલે? 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, પછી ધીમે ધીમે ઘટતા ઘટતા 4 મિનિટ આવી જાય અને પછી 4 મિનિટ પણ રહે નહીં. તો આવેશમાં આવીને આવું બધું નક્કી કરવાનું ના હોય. ઉપવાસ કરીશું, એકટાણા કરીશું, આટલું કરીશું, આટલું યાદ કરીશું, પરંતુ પોતાના સામર્થ્યને અનુરૂપ, પોતાના સમયને અનુરૂપ પોતાની જીવનચર્યા નિશ્ચિત કરવાની હોય. જરૂર થોડીક ટાઈટ રાખીએ, જેટલું સામર્થ્ય હોય એનાથી થોડુંક વધારે કરવાનું રાખીએ. અને તો ધીમે ધીમે વધારો કરવાથી પછી એનું પાલન થઈ શકે. અને દીર્ઘકાળ પર્યંત પાલન થાય એવી દિનચર્યા હોય તો દીર્ઘકાળની સાધના પણ થઈ શકે. અને દીર્ઘકાળનું સાધન જે છે એ જીવનમાં હંમેશા ફળ આપનારું, સિદ્ધિ આપનારું હોય છે. હવે પછી બીજા શ્લોકથી મનને સંબોધન કરી અને આચાર્ય પ્રારંભ. બીજો શ્લોક વાંચીશું, અડધી લાઈન વંચાવીશ જેથી તમને વાંચવું ફાવે. અજ્ઞાનમ ત્યજ હે મનો મમ સદા બ્રહ્માત્મ સદ્ભાવનાત સંકલ્પાનખિલાનપિ ત્યજ જગત. મિથ્યાત્વ સંભાવનાત કામં સાધન સાધન શ્રમ પરી ધ્યાનાદજસ્રમ ત્યજ ક્રોધંતુ ક્ષમયા સદા જહિ બલાત. લોભં તુ સંતોષતઃ હે મમ મન, હે મારા મન, હે મારા પ્રિય મન. અજ્ઞાનમ ત્યજ, હે મારા મન અજ્ઞાનનો તું ત્યાગ કર. કેવી રીતે? સદા બ્રહ્માત્મ સદ્ભાવનાત. અજ્ઞાનનો તું ત્યાગ કર. કઈ રીતે? તો એનો ઉપાય દર્શાવે છે. બ્રહ્માત્મ સદ્ભાવનાત, બ્રહ્માત્મ ઐક્યની ભાવના કરીને. ભાવનાત એટલે જ્ઞાનાત. તો બ્રહ્માત્મ ઐક્ય ચિંતા, અજ્ઞાનનો તું ત્યાગ કર. સંકલ્પાન અખિલાન અપી ત્યજ, સર્વ સંકલ્પોને પણ તું ત્યાગ. સંકલ્પ ત્યાગ કઈ રીતે? તો ઉપાય કહેશે જગત મિથ્યાત્વ સંભાવનાત. જગતના મિથ્યાત્વની સંભાવના જોઈને, વિચાર કરીને. કામમ સાધન સાધન શ્રમ, એનો અર્થ છે કે વિષય વાસના માટેની જે, વિષય ભોગ માટેની જે ઈચ્છાઓ જે છે એનો તું ત્યાગ કર. કઈ રીતે? કામમ સાધન સાધન શ્રમ, એટલે કે જે ઈચ્છાઓ થાય છે વિષય પ્રાપ્તિ માટેની, તો એના માટે શું કરવું પડે? ફરી પ્રયત્ન, મહેનત કરવી પડે.
શ્રમ કરવું પડે અને એ શ્રમને કષ્ટને સામે રાખી અને તું આ બધી ઈચ્છાઓનો કામનાઓનો ત્યાગ કર. સાધન શ્રમ પરિધ્યાનાત, એમાં રહેલા આ આયાસનું કષ્ટનું ધ્યાન કરી સામે રાખી અને અનેક પ્રકારની ઈચ્છાઓ જે થાય છે એમાંથી તું મુક્ત થા. ક્રોધંતુ ક્ષમયા સદા જહી, ક્રોધને હંમેશા ત્યાગ, જહી એટલે કે છોડી દે. કઈ રીતે? તો કહે છે ક્ષમયા. ક્રોધમાંથી મુક્ત થવાનો ઉપાય છે ક્ષમા. લોભમ તુ સંતોષતઃ, લોભમ તુ સંતોષતઃ બલાત જહી, લોભને પણ તું ત્યાગી દે. કઈ રીતે? તો કહેશે સંતોષતઃ, અંતરમાં સંતોષને ધારણ કરી અને લોભ વૃત્તિને ત્યાગી દે. અને આમાં આચાર્યએ શબ્દ વાપર્યો છે બલાત. એ શું દર્શાવે છે કે ક્રોધ અને લોભને છોડવા બહુ કઠિન છે. એના માટે શું કરવું પડશે? બળ વાપરવું પડશે. એ આસાનીથી છૂટે એમ નથી. પહેલવાનની સામે પહેલવાન થવું પડશે, બળવાન થવું પડશે. એટલે કહેશે બલાત જહી, બળપૂર્વક. નિરાશ થયે, હતાશ થયે, દીન થયે કામ નહીં ચાલે. ત્યાં તો શું કરવું પડશે? બળ વાપરવું જ પડશે. તો આ પ્રમાણે એક એક વૃત્તિઓને આચાર્ય દર્શાવે છે અને સાથે સાથે તરત જ એનો ઉપાય પણ દર્શાવે છે. બીજા શ્લોકને વિસ્તારથી કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.